ગાંધીનગર કંટ્રોલ રૂમમાં આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાઈ। મતદાન પૂર્ણ થતાં સુધીમાં ચૂંટણી પંચને અનેક ફરિયાદો મળી છે। સાંજ સુધીમાં ચૂંટણી પંચને કુલ 170 જેટલી ફરિયાદો મળી હતી। જાગૃત નાગરિકો અને પક્ષોએ 100 જેટલી ફરિયાદો મોકલી હતી। ઈમેલ મારફતે પણ જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો કરાઈ હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું અને સાંજે 6ના ટકોરે મતદાન પૂર્ણ થયું, પરંતુ આજે ગરમીના કારણે ટકાવારી ઓછી જોવા મળી રહી છે। મતદાન સંદર્ભમાં જે મતદારો છે તેમનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો છે, તો બીજી બાજુ ચૂંટણી પંચને પણ આ વખતે સૌથી વધુ ફરિયાદો મળી છે અને તે છે મતદાર યાદીમાં મતદારનું નામ ન હોવાની। કંટ્રોલ રૂમ ખાસ શરૂ કરવામાં આવ્યો છે ચૂંટણી પંચ તરફથી, જેમાં વધુમાં વધુ ફરિયાદો આવી છે। 100થી વધુ ફરિયાદો ઈમેલ મારફત અને 70થી વધુ ફરિયાદો જે છે તે ટેલિફોનિક મળી રહી છે। મહત્વનું છે કે ચૂંટણી પંચ તરફથી જે ફરિયાદો છે તેનો નિકાલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે અંતર્ગત જો વાત કરીએ તો 150થી વધુ ફરિયાદોનો નિકાલ આજે ચૂંટણી પંચ તરફથી કરવાનો પ્રયાસ કરાયો છે। મહત્વનું છે કે આજે ગરમીના કારણે જે ટકાવારી ઓછી રહી છે તે અંતર્ગત જોવા જઈએ તો સરેરાશ મતદાન આજે દિવસ દરમિયાન જે થયું છે તે લગભગ 55% જેટલું ઓલ ઓવર રાજ્યમાં મતદાન થયું હોવાનો એક અંદાજ હાલના તબક્કે સામે આવ્યો છે। જો કે તમામ બૂથ પરથી ઈવીએમ સીલ થયા બાદ ચૂંટણી પંચને રૂબરૂ જે આંકડા મળશે પ્રિસાઇડિંગ ઓફિસર તરફથી, ત્યારબાદ આવતીકાલ બપોર બાદ જે આખરી ટકાવારી છે, એક્ઝેક્ટ ટકાવારી તે સામે આવી શકે છે। પણ મહત્વનું છે કે આજે ઈવીએમ સીલ કર્યા બાદ સ્ટ્રોંગ રૂમ ખાતે મોડી રાત્રિ સુધીમાં ઈવીએમ મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ 28મી તારીખે મતગણતરી થશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકર, TV13 ગાંધીનગર। કરમસદ માટે યોજાઈ હતી ચૂંટણી। મનપાની 12 બેઠકો બિનહરીફ થઈ હતી જાહેર। મનપાની ચૂંટણીમાં કુલ 59.08% મહિલાઓએ મતદાન કર્યું, જ્યારે 63.89% પુરુષોએ મતદાન કર્યું। નવા સીમાંકન, બદલાયેલી વોર્ડ રચના, બૂથ અને મતદાન મથકના બદલાયેલા સ્થળો સાથે ગરમીએ મતદાન પર